હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી હવે સેકન્ડ રાઉન્ડ માટેનું ચોઇસ ફિલિંગ આવી ગયું છે, એની ઇન્ફોર્મેશન આવી ગઈ છે, એડવર્ટાઇઝમેન્ટ આવી ગયું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ બહુ જ મહત્વનું હોય છે. હવે આપણે જ્યારે એની ઓફિશિયલ વેબસાઇટ પર પહેલી લિંક પર ટચ કરશું ત્યારે તમને આ રીતે એનું જે છે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે કે 21 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર સુધી તમને ઇન્ફોર્મેશન એટલે ચોઇસ ફિલિંગ કરી શકો છો. તમારે ઇન્ફોર્મેશન બધી જોઈ લેવાની છે, બહુ લેટ નથી કરવાનું. અહીંયા લખ્યું છે 26 નૂન, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં એક દિવસ પહેલાં આપણે બધું કામ પૂરું કરી લઈએ, બરાબર છે, ચોઇસ ફિલિંગ ગોઠવી લઈએ, બરાબર છે. તો તમારે આ એકવાર જોઈ લેવાનું છે. 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી તમે એ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો, બરાબર છે. આજથી શરૂ થઈ ગયું છે. બીજી વસ્તુ એ છે કે પ્રોસેસ, તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોસેસ. કન્સન્ટ કઈ રીતે આપવું, હા તે હવે કેવું છે, અમે સમજાવીએ છીએ તો પણ લોકો વારે ઘડીએ ક્વેશ્ચન કરે છે, સમજતા નથી જાતે. હવે ટ્રાય કરીએ અમે અમારાથી જે બનતો હોય છે, પણ લોકો એના ક્વેશ્ચન પૂછે છે અને ઘણીવાર ઊંધી વસ્તુ સમજી લે છે. હવે આમાં વધારે પેજ નથી કે 10-12, 3 પેજ છે અને એમાં એક સ્ટેપ સમજાવ્યું છે કે કઈ રીતે તમારે કન્સન્ટ આપવું, એના શું નિયમ છે. હા તે તો તમારે 3 પેજની આ PDF વાંચવાની છે. હું તમને કહું છું, હું તમારો મોટો ભાઈ છું, મારી આટલી વાત માનવાની છે. તમારે 3 પેજની આ PDF છે, શાંતિથી વાંચી લેવાની છે. ઓફિશિયલ વેબસાઇટ પર મળી રહેશે, ના મળે તો તમે ઇન્સ્ટાગ્રામ પર અમને પૂછજો, અમારી ટીમ તમને સેન્ડ કરી દેશે, બરાબર છે. કહેવાનો મતલબ એ છે તમે તમારા કરિયર માટે બહુ બધી બુક વાંચી છે, આટલી મહેનત કરી છે ને તમે અત્યારે આ માર્ક્સ લાવ્યા છો સારા એવા, બરાબર છે, MBBSમાં એડમિશન મળે એવા. તો હવે આટલી ભૂલ ન કરાય, 3 પેજ વાંચી લેવાની છે, બરાબર છે. અને તો પણ નથી સમજાવતું તો અમે બેઠા છીએ, તમે ક્વેશ્ચન કરી શકો છો, બરાબર છે. હવે કેવું છે, ચોઇસ ફિલિંગ કરતાં પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે, સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. બધાનું જે પણ કોલેજ જોઈન કરવાની થાય છે, 90% લોકો સેકન્ડ રાઉન્ડ પરથી ડિસાઇડ કરે છે, બરાબર છે. તો પછી વધારે સ્કોપ નથી પાછળના રાઉન્ડની અંદર. એટલે આની અંદર તમારું ચોઇસ ફિલિંગ બહુ જ પરફેક્ટ હોવું જોઈએ. તમારે કઈ કોલેજ જોઈએ છે એ પહેલાં રાખવાની. ચોઇસ ફિલિંગમાં સૌથી સાદો નિયમ, બેઝિક નિયમ એ છે, તમને કઈ કોલેજ પહેલાં લેવી છે, તમારા માર્ક્સ શું છે એ નહીં છે ટેન્શન લેવાનું, તમને કઈ પહેલાં લેવી છે તો વાંધો ના આવે, એ રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે. અમે ઇન્ટરવ્યૂ મૂક્યા છે યુટ્યુબ પર, અમારી ચેનલની અંદર તમે જઈને જોશો તો તમને ઘણી બધી યુટ્યુબ ચેનલના તમને જે રિવ્યૂ છે એ જોવા મળશે, બરાબર છે. તો તમારે ખાસ કાળજી રાખવાની છે, એ બધા જોઈ લો, એકવાર ઇન્ફોર્મેશન લઈ લો છો. અને હવેથી જો તમને કોઈ બીજી કોલેજના જોઈએ છે રિવ્યૂ, અમે ટ્રાય કરી રહ્યા છીએ 4-5 કોલેજના જે રિવ્યૂ છે આવી જશે 2 દિવસમાં. તો પણ તમને અત્યારે કોઈ જોઈએ છે તો તમે કહી શકો છો, અમે એનું પણ કંઈક કરી શકીએ છીએ, બરાબર છે. કોઈ ક્વેશ્ચન હોય તો ગભરાતા નહીં, પૂછજો, બરાબર છે. ચોઇસ ફિલિંગ પહેલાં તમારે ધ્યાન આપવાનું છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.